પ્રણામ. સુવિચારોની સરિતા આપણે આગળ વધીએ. 504 સુવિચારો સંકલિત શ્રી નવીનભાઈ દ્વારા. જીવનની અનામત પાર્ટ 2. પાર્ટ 2માં આગળ વધતા પહેલા કંઈક તમારી સાથે શેર કરવું છે. આજે સુવિચારો આપની સમક્ષ મૂકીએ છીએ. સુવિચારોની શંખનાદ આ યુટ્યુબ ચેનલ દ્વારા. અમને ઘણા સરસ ફીડબેક આવે છે સામેથી કે એકાદ એવો સુવિચાર જીવનના એ તબક્કે લાગુ પડતો હોય જાણે એમાં આખું સોલ્યુશન દરબાયેલું હોય. આવો રિસ્પોન્સ અમને પણ ખૂબ ગમે છે કે વિચારો તો મહાત્માઓના છે, જ્ઞાની પુરુષોના છે, પણ અમે નિમિત્ત બન્યા છીએ. આજે લગભગ 30ની ઉપર એપિસોડ્સ યુટ્યુબ પર લોડ થઈ ગયા છે અને તમે કોઈ મિસ કર્યો હોય તો ચેનલ પર જઈને બધા એક સાથે એમાંથી તમારા સમય અનુસાર તમે ફરીથી એને જોઈ શકશો. તો ચાલો ફરી એકવાર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આ સફરમાં અમારી સાથે જોડાવા માટે. તો જીવનની અનામત તરફ આપણે આગળ વધીએ. હું સરોવર જેટલો મીઠો નથી, પણ યાદ રાખજો કે દરિયો ક્યારેય સુકાતો નથી. वैज्ञानिक ढूंढ रहे हैं कि मंगल पर जीवन है या नहीं, और हम ढूंढ रहे हैं कि जीवन में मंगल है या नहीं. रिसाई गયેલી ખામોશી કરતા બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે. તમારી તકલીફ બધા લોકો આગળ ના કહેશો, કારણ કે બધાના ઘરે મલમ હોતો નથી, પણ મીઠું લગભગ દરેકના ઘરમાં અવશ્ય હોય છે. મારા હાથ ભલે ખાલી રાખજે પ્રભુ, પણ મારું દિલ મારા મિત્રો માટે છલોછલ ભરેલું રાખજે. મારી નજીક કોઈ ના આવે તો કાંઈ નહીં, પણ મારી નજીક આવેલ મારાથી દૂર ન થઈ જાય એવો સંબંધ કાયમ રાખજે. તપવું ખરું, પણ ઉકળવું નહીં. ઉકળશો તો ઉભરાઈ જશો. બસ ખાલી હસતા રહો. દુનિયા કન્ફ્યુઝ થતી રહેશે કે આને વળી કઈ વાતનું સુખ છે. માણસની નાદાની પણ ખરી છે. અંધારું મનમાં છે ને દીવો મંદિરમાં કરે છે. આંખ પોતાની બંધ છે અને ઘંટ વગાડીને ભગવાનને જગાડે છે. ભાગ્ય અને કર્મ, નસીબ અને પ્રયત્ન બંને એક જ વસ્તુ છે. વિચારી જોજો. જેમ કાલનું દૂધ આજે દહીં બને છે, તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. સમય એવી સરસ વસ્તુ છે કે ગણે રાખો તો ખૂટે, વાપરો તો વધી પડે, અને સંગ્રહો તો નીકળી જાય, પણ સાચવી લ્યો તો તમારો થઈ જાય. બસ આપણને આ સમય સાચવતા આવડી જાય ને તો ઘણા બધા કામ થઈ જાય. આપણું હિત અને ખામી બતાવનાર વ્યક્તિ ચૂપ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે આવી વ્યક્તિઓ ભાગ્યે જ મળે છે. પામવું અને ખોવું એ જીવનની રીત છે. એમાં પણ ખુશ રહેવું એ અનોખી ચીજ છે. ખૂબ કઠિન હોય છે એવું જીવન, પણ જો જીવી ગયા તો તમારી જીત છે. ખિસ્સું ભરેલું હોય તો સંબંધો ઘણા મળે, અને ખિસ્સું ખાલી હોય તો અનુભવો ઘણા મળે. દરેક વસ્તુમાં
ઈશ્વરને ફરિયાદ ન કરવી. એણે આપણી પેટ ભરવાની જવાબદારી લીધી છે, તિજોરી નહીં. આશિયાના, હોમ, સ્વીટ હોમ. શાંતિ ઘરની લક્ષ્મી કહેવાય. હાસ્ય એ ઘરનો ફૂલહાર કહેવાય. પૈસા ઘરનો મહેમાન કહેવાય. વ્યવસ્થા એ ઘરની શોભા કહેવાય. મીઠી વાણી ઘરની દોલત કહેવાય. વ્યવહાર એ ઘરનો કળશ કહેવાય. માણસાઈ ઘરની તિજોરી કહેવાય. ને સમાધાન એ ઘરનું સુખ કહેવાય. સફળ જીવનના 2 મંત્રો છે. ઉતાવળ ધીરજથી કરવી ને ક્રોધ શાંતિથી કરવો. છે ને મંત્રો ફર્સ્ટ ક્લાસ? ચાલો આ મંત્રો જપીએ આજે. આપનો દિવસ શુભ રહે, આપનું જીવન શુભ રહે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.